નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। સુરેશ અને ઉષાના લગ્નને એક દિવસ થયો હતો ત્યારે બપોરે બંને જમવા માટે બેસતા હતા એટલે ઉષાએ કહ્યું કે બાને જમવાનું બાકી છે, તમે બાને નીંદરમાંથી જગાડી દો એટલે આપણે ત્રણેય સાથે જમવા બેસી જઈએ। લગ્ન પ્રસંગ પૂરો થયો એટલે બાને એટલો બધો થાક લાગ્યો હતો અને શારીરિક નબળાઈ પણ આવી ગઈ હતી। સુરેશે કહ્યું કે બા જમીને સૂઈ ગયા હશે એટલે આપણે બંને જમી લઈએ, બાને નથી બોલાવવા। ત્યારે ઉષાએ કહ્યું, મને ખબર છે બા હજુ જમ્યા નથી। તે બેઠી થઈને બાને જગાડવા લાગી એટલે સુરેશને ગુસ્સો આવ્યો અને ઉષાની સાથે ઝઘડવા લાગ્યો અને ઉષાને તેના પિતાના ઘરે મૂકી આવ્યો। ઉષા સુશીલ અને સંસ્કારી પરિવારની દીકરી હતી, તો પણ થોડા દિવસ પછી ઉષાની સાથે છૂટાછેડા લઈ લીધા અને ઉષાને પોતાનો કોઈ વાંક દેખાતો નહોતો અને હતો પણ નહીં, તેથી તેને પણ છૂટાછેડામાં સંમતિ આપી દીધી અને બંને અલગ અલગ થઈ ગયા। 2-3 વર્ષમાં બંનેના બીજી જગ્યાએ લગ્ન થઈ ગયા અને પોતાના સંસારમાં ગૂંચવાઈ ગયા। ઉષાને તેના નવા લગ્નથી 2 દીકરાનો જન્મ થયો હતો અને તે ખૂબ જ સુખી હતી। બંને દીકરા પણ ઉષાની જેમ જ સંસ્કારી હતા। લગભગ 20 વર્ષ પછી દીકરાઓ મોટા થઈ ગયા હતા અને તેના લગ્ન પણ કરી નાખ્યા હતા। ત્યારે ઉષાએ તેના દીકરાની પાસે જાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને મોટો દીકરો અને વહુ બંને ઉષાની સાથે ચારધામની યાત્રા કરવા નીકળી ગયા અને બંને ઉષાની સેવા પણ કરતા હતા। ફરતા ફરતા એકાદ મહિના પછી તેઓ હરિદ્વાર પહોંચ્યા। ત્યાં એક હોટેલમાં જમવા બેઠા હતા અને જમવાનું થાળીમાં પીરસાઈ રહ્યું હતું। કાચની બારીમાં ઉષાને એક વૃદ્ધ વ્યક્તિ નજર આવ્યો। તેને ફાટેલા કપડાં પહેર્યા હતા, એકદમ ભૂખ્યો અને ઘણા દિવસથી નાહ્યો નહોતો અને તેને દયા આવી અને દીકરાને કહ્યું કે તે વૃદ્ધને આપણે જમાડવા છે, પણ પહેલા તું તેને નવડાવી અને બાલ દાઢી સાફ કરાવી, નવા કપડાં પહેરાવી અને હોટેલમાં જમાડવા માટે લઈ આવ। ઉષાના કહેવા મુજબ દીકરો તે વૃદ્ધને તૈયાર કરીને હોટેલની અંદર લઈને આવે છે અને તેને જોતા જ ઉષા પોતાની ખુરશી પર ઊભી થઈ જાય છે અને તે ભિખારી જેવો લાગતો વૃદ્ધ બીજું કોઈ નહીં પણ ઉષાનો પહેલો પતિ સુરેશ હતો। ઉષાએ તેને પૂછ્યું કે આ શું થઈ ગયું, આવી હાલતમાં કેમ ફરો છો? ત્યારે સુરેશે કહ્યું કે મારા સંતાનોને હું ઘરમાં પોસાતો નથી, તેથી મને ખાવાનું આપવાનું પણ બંધ કરી નાખ્યું છે અને ઘરમાં દીકરાઓ કે વહુ મને મારકૂટ કરી લે છે, એટલે હું 2 વર્ષથી હરિદ્વાર આવી ગયો છું અને મારા ઘર કરતાં તો સુખી છું। વાત સાંભળીને ઉષાએ કહ્યું કે જ્યારે બાને જમવા માટે બાને જગાડી રહી હતી ત્યારે ગુસ્સો કરીને મને છૂટાછેડા આપ્યા, પણ ત્યારે તમને ઘરના વૃદ્ધ વડીલની સાથે કેવી રીતે વ્યવહાર અને વર્તન કરવું અને ઘરમાં વડીલોનું માન કેમ જાળવવું તે વાતની ખબર પડી હોય તો આજે તમારે આ દિવસો જોવા જ ન પડતા હોત। જેવો વ્યવહાર આપણે આપણા વડીલોની સાથે કરીએ છીએ, આપણા સંતાનો પણ આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે અને તમે જે પણ કર્યું તેનું ફળ અત્યારે તમારી સામે આવીને ઊભું છે। દરેક ઘરના સંતાનો તેને આપવામાં આવતી સલાહ એના કરતાં વધારે અનુકરણ આપે એવું વર્તન કરીએ છીએ, તેના પર ધ્યાન દેતા હોય એટલે સારા સંસ્કાર આપણામાં હોય છે અને સારી વર્તન પરિવારના દરેકની સાથે કરતા હોય તો આપણા સંતાનો કોઈ જાતની સલાહ દેવાની જરૂર જ નથી પડતી, કારણ કે આપણા વર્તનમાંથી જ બધું શીખતા હોય છે। નાની અમથી વાત છે પણ તેના દૂરગામી પરિણામો કેવા આવે છે તેનો એક જીવંત દાખલો છે। માટે આપણને જે પણ ના ગમતું હોય બીજાને આપવું નહીં, કારણ કે દુનિયા ગોળ છે, બધું ફરી ફરીને આપણી પાસે જ આવી જાય છે। તો મિત્રો, આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે તો હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ। વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર।